गुणीजन श्रोताओं सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં પ્રેમના સુમને તમારી ઉપર છૂટા મુકતા આપનું સ્વાગત કરું છું વાલીડા। ફિલ્મી ડાયરાની માલિપા આજે આપણે એક એવા હીરોના પિક્ચરની વાત કરવાના છીએ જેની હોમાંથી 99 પિક્ચર હોય બોક્સ ઓફિસના બોક્સ ફૂલ કરાવી દીધા છે। અને ઈ હીરો એટલે ભલા માણસ તમારો ને મારો વહાલો એવો સલમાન ખાન। અને આજે રૂડા ફિલ્મી ડાયરાની પિક્ચર એટલે ફૂટડા જુવાનિયા સલમાન ખાનની મેને પ્યાર કિયા। વડલાના તોતિંગ વડે વૃક્ષની બરોબર વચ્ચે કોઈ પારવડાનો માળો હોય એવી રીતે બાપ ગિરિમાળાઓની કોતરની વચ્ચે એક હાવ નાનકડું અમથું એક ગામડું છે। ઈ ગામમાં બે પાક્કા ભાઈબંધો રે, નામ એમના કિશન અને કરણ। ઈ બે ભાઈબંધોની ભાઈબંધી એટલી પાકી કે હું વાત કરું બાપ। બંને ભાઈબંધો વચ્ચે પહેરવા માટે એક જ ચડ્ડી હતી નાનપણમાં। ગામમાં મેળો લાગ્યો હોય ને તો પેલા કિશન ઈ ચડ્ડી પહેરીને ચકડોળમાં આટો ખાઈને પાછો આવે અને પછી કરણ ઈ જ ચડ્ડી પહેરીને ટોરામાં બેહીને આટો મારીને પાછો આવે ભાઈ। એ બંને ભાઈબંધોમાંથી જે કરણ હતો ઈ ભણવામાં હાવ ગબામાં, હામે એનાથી ઊંધું કિશનને ભણવામાં કુંભકર્ણ જેવું છે। એકવાર ભણવાની ચોપડી હાથમાં લેતો 6 કલાક સુધી ઊંચું ન જોવે માણસ। એમાં બાપ બંનેનું ભવિષ્ય એવું બન્યું કે કરણ હતો ઈ પહાડોમાં આરસપાણની ખેતી કરે છે અને કિશન ભણી ગણીને વીમાનો એજન્ટ બની ગયો છે અને અત્યારે હાલ દિલ્હીમાં પોતાનો બિઝનેસ છે। પણ વાલા સમય રૂપી મેળામાં જીવન રૂપી સગડોળ એવું તે ફર્યું છે કે બંને મિત્રોના ઘરે સંતાનો અવતર્યા છે। કરણને ત્યાં સુમન નામની લક્ષ્મી અવતરી છે અને કિશનને ત્યાં પ્રેમ નામનો કુળ દીપક જન્મ્યો છે। આ બધી વાત હું એટલા માટે કરી રહ્યો છું બાપલિયા કે જ્યારે જીવનની માલિપા મહામૂલા સંબંધોની આડે પૈસો આવ્યો છે ને ભલા માણસ, ત્યારે સંબંધોમાં એવી તિરાડ પડી છે કે દુનિયાનો મોઘામાંનો સિમેન્ટ ઈ તિરાડને પૂરી શકતો નથી। મારે વાર્તાની માલિપા કહેવાનું એટલું કે ગામડું જ્યારે શહેરને મળવા જાય છે ત્યારે કેવા ઉત્પાત સર્જાય છે બાપ, ઈ આપણે સાંભળીશું આગળ। એક નાનકડા મજાના વિરામ બાદ ફિલ્મી ડાયરા માથે સલમાન ખાનની મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તાની માલિપા ત્યારે ગુણીજન પાછા મળીએ છીએ ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે વાલીડા। સલમાન ખાનની મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તા હાલી રહી છે ને એમાં આપણે આગળ જાણ્યું કે કરણ અને કિશન નામના બે ભાઈબંધો છે, એક ગામડામાં રહે છે અને એક શહેરમાં રહે છે। બંનેના ઘરે એક નાના ટાબરિયાઓ છે અને વર્ષોના વિરહ બાદ બંને ભાઈબંધોને મળવાના યોગ રચાયા છે। ત્યારે ભલા માણસ વાર્તાને આગળ ધપાવીએ। ગામડિયા કરણની કુંડળીમાં વિદેશી યોગ લખાયેલો હતો અને એને 100 મહિના માટે દુબઈ જવાનું થયું છે। એનો દુબઈ જવાનો હરખ ઘણો છે પણ એના લમણા ન્યા દુખી ગયા છે કે 6 મહિના સુધી દીકરી સુમનને રાખવી ક્યાં ભલા માણસ। એવી ટાણે કરણને એનો જૂનો ભાઈબંધ કિશન યાદ આવી જાય છે। કરણના મનમાં થઈ ગયું કે હું દુબઈમાં ભલે ડૂચા વાળતો હોઉં પણ મારી દીકરી સુમનને હું મારા ભાઈબંધ કિશનને ન્યા રાખીશ। થેલા પોટલા પેક કરીને કરણ અને દીકરી સુમન બંને જણા ભોળા ભાવ હારે દિલ્હી જવા માટે રવાના થયા છે કિશનના ઘરે। ગામડિયો કરણ કિશનના મહેલ જેવા ઘરમાં જેવો એન્ટર થયો ને એનું ઘર જોઈને કરણનું મોઢું ફાટી ગયું સાહેબ। ઘરના વાડાના મસરાઓ કરણના મોઢામાં 4-5 વાર આટા ફેરા મારી આવ્યા। અતિ વિશાળ ઘર છે ભલા માણા। ઘરમાં નીચે મોટું બેઠક રૂમ છે, વચ્ચેના માળમાં લોકો રહે છે અને ટોપ ફ્લોર ઉપર કિશન બિઝનેસ મીટિંગમાં બેઠો છે। એક બાજુ કિશન મીટિંગમાં બેઠો છે ને એવે ટાણે કહેવાય છે કે ગામડિયો કરણ લાગણીઓનું ઘોડાપુર લઈને ઈ હાલતી મીટિંગમાં પહોંચી ગયો છે ચાલુ મીટિંગમાં કિશનને મળવા માટે। ગામડિયો કરણ મિત્ર પ્રેમમાં કિશનને ભેટી પડ્યો છે, વહાલ વરસાવ્યું છે ને એને પ્રેમથી 4-5 લાફા હવ જ કીધી દીધા ચાલુ મીટિંગમાં। પણ વાલીડા ઈ જે હતો એ ભાઈબંધ કિશન નતો, પૈસાદાર કિશન હતો અને કહેવાય છે કે પૈસાદાર કિશને ભાઈબંધ કરણ હામું 50 ગ્રામ જેટલી સ્માઇલ પણ ન દીધી। ઉલટાનું એમ કહી દીધું કે આ ઘરે ભઈલા દૂરથી વાત કર, આ લંડનના કોટ ઉપર તું કરચલીઓ પાડસ, હાંજનું વાળું કરીને દુબઈ ભેગો થા, મારે મીટિંગ છે આયા। ગામડિયા કરણે કીધું કે ભઈલા કિશન આય કિશન ભઈલા આપણી મીટિંગ તો કોલસા વાળી થઈ, કાંઈ કરતા કાંઈ વાંધો નથી પણ બાપ મારી દીકરી મારી અમાનત હું અહીંયા આગળ 6 મહિના માટે તારા ઘરે મૂકી જાઉં છું ભાઈ, મારો તો કાંઈ નહીં એનું જતન કરજે। હખણો રિપ્લાય દીધા વિના કિશન કટા કરતો પગર પટકાવતો ત્યાંથી વિયો ગયો છે। અને હાંજ પડતા ગામડિયો કરણ લોકલ પ્લેનના જનરલ ડબ્બામાં બેહીને દુબઈ પહોંચી ગયો છે બાપ। અને ઈ હાથે પિક્ચરની ખરી વાર્તા હવે ચાલુ થાય છે બાપ, સાંભળવાનું ચૂકતા નહીં। ભેડા રેજો ફિલ્મી ડાયરાની માથે મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તા હંગાથે ન્યા લગીન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો।
સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડારામાં ફરી પાછું આપનું સ્વાગત છે વાલીડા. મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તામાં આની પહેલા તમે સાંભળ્યું કે કરણ ગામડેથી એના ભાઈબંધ કિશનને શહેરમાં મળવા આવ્યો છે. પૈસાદાર કિશને કરણની હામું હરખો ભાવ નથી દીધો અને કરણ એની દીકરી સુમનને એના ભાઈબંધને મૂકીને 6 મહિના માટે દુબઈ વયો ગયો છે અને બાપ હવે ત્યાંથી વાર્તા આગળ હલાવીએ છીએ. કરણની દીકરી સુમન, હું વાત કરું એની બાપ. દાડમ જેવા એના દાંત, વાછરડા જેવી એની સ્મિત અને એની આંખોમાંથી 24 કલાક ભોળ પણ એવી રીતે છલકતું રહે સાહેબ કે સુમનને જોતા હવે તેને ખોળામાં લઈને રમાડી લેવાનું મન થાય બાપલિયા. એ બેબલી કિશનના ઘરમાં એવી રીતે ગોઠવાઈ ગઈ છે ભલા માણસ કે ઘરના હંધાય કામે કરી લે ને ક્યાંય કોઈને નડે નહીં. અને વાલીડા હવે વાર્તાની માલિપા પ્રેમ પાંગરવા જઈ રહ્યો છે. કેમ કે મેને પ્યાર કિયા વાર્તાની માલિપા કિશનના એકના એક દીકરા પ્રેમનું આગમન થઈ રહ્યું છે સાહેબ. પ્રેમની વાર્તા એવી છે કે નાનપણમાં પ્રેમે જીદ કરી હતી કે મારે એસી વાળી સ્કૂલમાં ભણવું છે. એસી વાળી સ્કૂલ હો સાહેબ. તો એના બાપાએ એને મારી મોકલીને અમેરિકા ભણવા મોકલી દીધું છે કે જા ભણ ઠંડીમાં. ઈ પ્રેમ અત્યારે મોટો થઈને એના ઘરે પાછો ફર્યો છે. આવતા વેત સુમન અને પ્રેમની મુલાકાત થઈ છે. હાય હેલો ની ઔપચારિક વાત પછી કહેવાય છે કે સાપ સીડી રમતા રમતા પ્રેમ અને સુમન વચ્ચે ફ્રેન્ડશિપ થઈ ગઈ છે. ઈ કેવી રીતે? તો કે ઘરની પાછળ વાડામાં ઈ બંને ટેબલ ટેનિસ રમતા હતા. વાડામાં હાપ નીકળ્યો મોટો. ઈ હાપને જોઈને બંને જણા ભાગીને સીડી ઉપર ચડી ગયા બાપ. ઈ બંને સીડી ઉપર એકબીજાની મદદ કરતા હતા. ત્યાં એક ડાયલોગનું નિર્માણ થયું છે સાહેબ કે દોસ્તી મેં ભલા માણસ, નો સોરી ને નો થેન્ક યુ. પ્રેમ અને સુમનની મિત્રતાના જામ આગળ જતા કેવા છલકાય છે ઈ આપણે જાણીશું રૂડા મજાના ગીતોના વિરામ બાદ ફિલ્મી ડાયરા માથે મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. ખમા છે વાલીડા તમને આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં વિરામ બાદ આપનું સ્વાગત છે વાલીડા. સલમાન ખાનની મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો અને વાર્તામાં આની પહેલા તમે સાંભળ્યું કે કિશનના દીકરા પ્રેમ અને કરણની દીકરી સુમન વચ્ચે જોત જોતામાં હારી મિત્રતા બંધાણી છે. અને હવે વાલીડા એમની મિત્રતાને આપણે આગળ વધારીએ છીએ. હા ભાઈ. હજી તુમ લડકી હો આઈને પછી મેં લડકા હું, હજી તુમ આઈ તો અનવડ પાછું સચ કહેતા હું કે આયા મોસમ દોસ્તી કા ભલા માણા. હે હાવ ઓછા સમયગાળામાં પ્રેમ અને સુમન દોસ્તીના ગાઢ તાતણે બંધાઈ ગયા. એક જણો જો કામ કરતો હોય તો બીજું એના વગર ભાણું ન જમે. એકને વાગે તો બીજાને દુખાવો થાતો ભાઈ. આઈને જમ્યા પછી બહાર આંટો મારવા જાય તો કલાકોના કલાકો બહાર રખડ્યા કરે બંને જણા. બાપ જોત જોતામાં એક દી પ્રેમ અને સુમનની મિત્રતાની લાગણી એટલી બધી વધી ગઈ કે ભોળી ભટોડી સુમને નિર્દોષતાથી પ્રેમને પૂછી લીધું કે ભેરુ આ પ્રેમ તને મારા માટે આટલી બધી ચિંતા અને લાગણીઓ કેમ છે વાલ? આ સુમનડી ઈ તો મને કાંઈ ખબર નથી પણ વાલું જબરું ફીલ થાય છે મારી પાસે. સાહેબ એમ કહી શકાય કે મિત્રતાથી એક સ્ટેપ આગળ કોઈક અલગ જ લાગણીઓમાં બંને જણા રાચતા હતા. મિત્રો મારે તમને અહીંયા એક બીજી વાત તરફ ધ્યાન દોરવી છે. બિઝનેસ ફ્રેન્ડના નામે એક ધૂતારો માણસ ઈ પ્રેમની ફેમિલી હંગાથે પ્રેમના બાપા કિશનભાઈના ઘરમાં વર્ષોથી અવર જવર કરતો હતો. મૂળે ધૂતારા બિઝનેસમેનની નજર પ્રેમના બાપાની પ્રોપર્ટી ઉપર હતી. મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તાની માલિપા ઈ ધૂતારાના છોકરાઓએ એક દી કબૂતર મારવાની પાર્ટી રાખી હતી. ત્યાં લાગણીશીલ સુમને એક બે કબૂતરોનો જીવ પણ બચાવ્યા હતા. આ જોઈને જીવન નામનો એક છોકરો હતો એ સુમન હારે બાઈ જોને શેડતી કરી ચાલુ પાર્ટી. એવે ટાણે પ્રેમની માલિપા હુતેલો સલમાન ખાન જાગી ગયો છે અને કહેવાય છે કે જીવન ઉપર જીવલેણ હુમલો કર્યો છે એને. આખી પાર્ટીમાં સોંપો પડી ગયો. આ આખી ઘટના પછી ઓલા ધૂતારા બિઝનેસમેનની વંઠેલી છોકરીએ સુમનને મેણું માર્યું કે અલી તે પ્રેમને તારા પ્રેમમાં પાડી દીધો. હંધાઈને એવું કહેશે કે તમે બંને મિત્રો છો અને તેને પ્રેમમાં પાડી દીધો છે. ભલા માણા આ સાંભળીને સુમન બોર જેવડા આહુડા પાડતી રિક્ષા કરીને ઘરે એકલી વહી ગઈ છે. ભલા માણા આ પાર્ટી વાળી ઘટના એટલે મેને પ્યાર કિયા વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે વાલીડા. પણ ઈ પાર્ટીમાં દુશ્મનો ભલે ઘણા બધા બન્યા પણ એક સુંદર મજાનો મિત્ર બન્યો છે અને મિત્ર હતો એક કબૂતર સાહેબ. ઈ કબૂતર કહેવાય છે કે પ્રેમ અને સુમનનું જીગરજાન મિત્ર બની ગયું છે. એની મિત્રતા આગળ નિભાવશે મિત્રો. એક છોકરો અને એક છોકરી કદી દોસ્તાર ન હોઈ શકે બાપ. આ સુવાક્ય પ્રેમ અને સુમનના જીવનમાં કેવા ફેરફારો લાવશે ઈ ફેરફાર આપણે જાણીશું રૂડા મજાના ગીતોના વિરામ બાદ ફિલ્મી ડાયરા માથે મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તાની માલિપા ત્યારે સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. બ્રેક પતી ગયો છે વાલીડા.
सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायरामा मैंने प्यार किया पिक्चરની વાર્તા આપ સાંભળી રહ્યા છો અને આની પહેલા આપણે સાંભળ્યું કે એક પાર્ટીની માલિકા પ્રેમ અને જીવન નામના છોકરાની બબાલ થઈ ગઈ છે અને ઈ હાથે સુમન પર પ્રેમ કરવાનો આક્ષેપ થયો છે અને બાપા હવે ન્યાથી વાર્તા આગળ કરું છું વાલા પાર્ટી વાળી બબાલ પછી પ્રેમ અને સુમન બંને એકબીજા હારે બોલતા નથી પણ બંને એકબીજા માટે પ્રેમની લાગણી અનુભવી રહ્યા છે બંનેને હંધીએ ખબર પડે છે પણ ફેસ ટુ ફેસ કહી શકતા નથી એકાબીજાને એ ઘટના પછી પ્રેમને બહાર જવાનું થયું છે 2 દાડા માટે એ સમાચાર સાંભળીને સુમન ગોદડામાં મોઢું નાખીને રડવા લાગી છે પ્રેમ આ બાજુ બહાર જતી વેળાએ સુમન માટે પોતાની લાગણીઓ છલકાવતો એક પ્રેમ પત્ર લખી ગયો છે સાહેબ એ પ્રેમ પત્રને સુમન અને ઓલા કબૂતર બંને ભેગા બેહીને વાંચ્યો અને એ પ્રેમ પત્ર વાંચતાની હારે સુમન અને કબૂતર બંને હરકના આહુડા હાથે રડી પડ્યા છે ઈ પત્ર વાંચતાની હાથે સુમનને પણ પ્રેમની અનહદ અનુભૂતિ થઈ ગઈ છે ને ગેલમાં એને 5 પાનાનો લવ લેટર ઘસી નાખ્યો છે ભલા માણા ઈ લવ લેટર લખતા તો લખી નાખ્યો ભલા માણા પણ ઈ લેટરને પ્રેમ સુધી પહોંચાડવો કેમ નો ફરી પાછી સુમન ગાદડામાં મોઢું નાખીને રડવા માંડી એની આ પરિસ્થિતિને જોઈને કબૂતર કૂદાકૂદ કરવા માંડ્યું આ બાજુ કબૂતર કૂદાકૂદ કરતો સુમનને કબૂતરની ભાષામાં કહેવા માંડ્યું છે કે આલી છાની રે ચિંતા કઈરમાં રડ નહીં આમ અમારા પૂર્વજ કબૂતરો ટપાલી હતા તે હું તારો લેટર કુરિયર નો કરી શકું સુમનના રિપ્લાયની રાહ જોયા વિના કબૂતરે ઈ લેટર મોઢામાં લીધો છે અને પ્રેમ ભરી ઉડાન ભરી છે વાલા રસ્તમે ઝેરોક્સની દુકાન આવીને કબૂતરે ઈ લવ લેટરની 2 એક્સ્ટ્રા કોપી કરાવી લીધી જો ભલા માણા સમજુ છે કબૂતર અને પ્રેમ જે જગ્યાએ બહાર ગયો ત્યાં બરાબર પ્રેમના ખભા ઉપર કબૂતરે લેન્ડિંગ કરીને સુમનનો આઈ લવ યુ વાળો લવ લેટર પ્રેમને દીધો છે ભલા માણા ભાઈ કબૂતર દ્વારા પ્રેમની આપલે થઈ રહી છે અને પ્રેમની ભાષા સમજતું શાંતિના દૂત કબૂતરે ઓલી ઝેરોક્સ કોપી જે હતી ને એ પ્રેમની માવડીને દઈ દીધી એ બહુ સમજણું કામ કર્યું છે કબૂતરે આખી પિસ્તાની માલિકા દીકરાનો પ્રેમ અને સુમનના સંસ્કાર જોઈને માવડી પ્રેમ અને સુમનના લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ માવડીના મનમાં લગ્નની શહેનાઈઓ વાગવા લાગી છે વાલીના નવા પ્રેમમાં પડેલા બાળુડાઓને થોડો પ્રેમ કરવાનો સમય આપીએ અને ન્યા સુધી આપણે નાનકડો વિરામ લઈને પાછા આજ ઠેકાણે મળીએ છીએ ફિલ્મી ડાયરા માથે મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તાની માલિકા બાપ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો દિલ દીવાના બિન સजना के माने ना વેલકમ છે વાલીડા आई सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायरामा मैंने प्यार किया પિક્ચરની વાર્તામાં સુમન અને પ્રેમની લવ સ્ટોરી મીઠુડી રીતે પાપા પગલી ભરી રહી છે ત્યારે હવે બાપ એને પૂર પાટ વેગે દોડાવીએ વાલીડા ભલા માણસ પ્રેમ અને સુમનના પ્રેમની સુવાસ ચારે કોર ફેલાઈ રહી હતી ઈ લોકોના પ્રેમના વાઇબ્રેશન્સ એટલા પોઝિટિવ હતા કે 2 કૂતરાઓ બાજતા હોય ને પ્રેમ અને સુમન બાજુમાંથી ખાલી પસાર થાય ને ભલા માણસ તો કૂતરાઓ ગિલ્ટી ફીલ કરીને એકબીજાને સોરી કહી દેતા ભલા માણસ સુમન અને પ્રેમનો પ્રેમ બરાબર મધ્યહને જામ્યો તો ન્યા ઓલા બિઝનેસમેન ધુતારાએ પોત પ્રકાશ્યું છે ભાઈ ઈ ધુતારાએ પ્રેમના બાપા કિશનલાલની કાન ભંભીરણી કરી છે કે તારા ભાઈબંધે ઓલો કરણલાલ એને એની દીકરીને આયા મોકલી છે કા તો કે તારા દીકરા હારે લગ્ન કરીને તારી મિલકત પચાવી પાડવાનો પ્લાન લાગે છે મને તો બાપ પૈસામાં અંધ બનેલા કિશનલાલને ધુતારાની વાતો સાચી લાગવા માંડી છે ઓસામાં પૂરો ઓલ્યા સુમનના બાપા કરણલાલ દુબઈથી પૈસા કમાઈને પાછા આવ્યા ત્યારે કિશનલાલે એને જબરદસ્ત અપમાનિત કર્યો છે ભલામાં અને કીધું છે કે ભાઈ બંધ ગઈ કુવેતમાં તેલ પીવા અબ ઘડી તારી દીકરી સુમનને લઈને આ ઘરમાંથી વિયો જા બાપ વર્ષો જૂની મિત્રતાને વેરનું કલંક લાગ્યું છે ગુણજાન કરણલાલ અને કિશનલાલ વચ્ચે ઝઘડો કરાવનાર ઓલો ધુતારો ફાવી જશે પ્રેમ અને સુમનના પ્રેમના પુષ્પો કરમાઈ જશે બાપ આગળ હું ઘટના થશે એની વાટ જોજો ફિલ્મી ડાયરા માથે મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તાને માલી પા ત્યાં લગીન सुपर हिट्स 93.5 रेड एफएम बजाते रहो सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં मैंने प्यार किया પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો અને આની પહેલા આપણે સાંભળ્યું કે ધુતારા બિઝનેસમેનની વાતોમાં આવીને કિશનલાલે એના વર્ષો જૂના મિત્ર કરણલાલ અને એની દીકરી સુમન પર પ્રોપર્ટી પચાવવાનો આરોપ લગાવીને ઈ બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા છે બાપ હવે ન્યાથી વાર્તા આગળ કરું છું પ્રેમના ગુસ્સાનો પાર નથી રહ્યો સાહેબ જ્યારે એને જાણ્યું કે સુમન અને એના બાપુજીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા છે એક પ્રેમીથી એને સહન ન થયું પ્રેમે બાપાને કીધું કે બાપુજી આ તમે પૈસા પાછળ આટલા આંધળા બની ગયા કે તમને સુમનના મોઢા પર પ્રેમ નો દેખાણો એની ભોળપણ નો દેખાણી બાપ તમને તો પરસેવો પણ પૈસાનો નીકળે છે
મારે નથી રહેવું તમારા ભેગું, એમ કહીને પ્રેમ ઓલું કબૂતર લઈને પહોંચી ગયો છે સુમનની પાસે એના ગામડે. પણ વાલીડા પ્રેમના નસીબ કેવાય ઈ તમે જુઓ. પ્રેમને દિલ્હીમાં પોતાના બાપા નડ્યા અને સુમનની વાહે વાહે જ્યારે ગામડામાં આવ્યો ત્યારે સુમનના બાપુજી એને નડ્યા. સુમનના બાપાએ પ્રેમને ભોંય તળીએ બેહાડીને કીધું છે કે તારા બાપે મારું અપમાન કર્યું છે, ઈ હું ભૂલી જાઉં, પણ તારો બાપો અહીંયા આવીને એમ કે છે કે ત્યાં મારા બાબલાને કિડનેપ કર્યો છે, તો મારે ક્યાં જવું ભાઈ, તારું રિસ્ક મારે જોઈતું જ નથી ભાઈ, તું વયો જા પાછો. પ્રેમે ગોઠણીએ પણ કીધું કે બાબુજી અરે હું સુમનને હાચે હાચ પ્રેમ કરું છું બાપ, મારા બાપાનો બદલો મારી હારે કાં લો છે. સહેજ ઢીલા પડીને સુમનના બાપુજીએ પ્રેમને કીધું કે ઈ બધું હું જવા દઉં, ચાલ કાંઈ વાંધો નથી, પણ સુમન હારે તારે પરણવું છે તો મને એમ કે તું કમાય છે કેટલું બોલાવવાનું. સુમનના બાપુજી કરાર મૂક્યો છે પ્રેમની સામે કે મહિને 2000 રૂપિયા કમા અને પછી આ ઘરની હામું જોજે ભલા માણસ, ન્યા લગી તું ને તારો પરછાયો આ ઘરથી દૂર રહેશે. આવી આકર્ષક ઓફર મળતા પ્રેમ કહેવાય છે કે ઈ પર ટણી ઉપર આવી ગયો છે. સુમનની પ્રેમની શક્તિનો સહારો લઈને પથરા તોડવાના કારખાનામાં જઈને ઇન્ટરવ્યુ દઈ આવ્યો છે પ્રેમ. તન તોડ મહેનત ચાલુ કરી છે પ્રેમે. આરામ કરવાના ટાઈમમાં ઈ ટ્રકના ફેરા મારી આવતો. મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તામાં પ્રેમ વિશે એવું કહેવાય કે સુમનનું મોઢું જોઈને કામે જાય અને પથરા તોડવાના ચાલુ કરે તો 15 દીમાં હો ફૂટના 2 પહાડ ખોદીને હાવ સિટિંગ ટેબલ જેવા બનાવી દીધા છે પ્રેમે. પ્રેમની તાકાત જુઓ સાહેબ. 1 મહિનાના સમયગાળાની વચ્ચે પ્રેમના બાપુજી હોય અને મનાવવા માટે આવી જતા પ્રેમને. પણ પ્રેમનો છેલ્લો ટાર્ગેટ સુમન હતી. મહિનાના એન્ડમાં કહેવાય છે કે બાપ 72 કિલોનો પ્રેમ હવે 55 કિલોનો થઈ ગયો છે. પણ એના હાથમાં ઓલા 2000 રૂપિયાનું જે વજન હતું એનાથી અને પ્રેમની 1 મહિનાની મજૂરીથી સુમનના બાપા સુમન અને પ્રેમના લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયા છે. મહેનતનું ફળ છે સાહેબ. પણ વલીડા હજી પેલા ધૂતારા બિઝનેસમેનનું ઈગો આપણે ક્યાં હજી જોયો જ છે. વલીડા ઈ ધૂતારા બિઝનેસમેનનો ઈગો આપણે હર્ટ કરીશું એક નાનકડા વિરામ બાદ ફિલ્મી ડાયરામાંથી મેને પ્યાર કિયા પિક્ચરની વાર્તાની માલિપા સુપરહિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો. आई सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં મેને પ્યાર કિયા પિક્ચરના અંત ભાગ પર આપણે અત્યારે ઊભા છીએ ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે પ્રેમની 1 મહિનાની મજૂરી અને 5.5 મહિનાના પ્રેમને સુમનના બાપુજી કરણલાલે લીલી ઝંડી બતાવી દીધી છે. બાપ હવે ન્યાથી વાર્તા આગળ કરું છું હોંશે. પેલા ધૂતારા બિઝનેસમેને પ્રેમના બાપાની પ્રોપર્ટી પચાવવા માટે સૌથી પહેલા તો પ્રેમને મરાવી નાખવાનો પ્રયત્ન કર્યો. પર્વત ઉપરથી વહેતી ગાંડી તૂર નદીમાં પ્રેમ એના મેલા ઘોણ મોજા ધોતો હતો ત્યારે ઓલા ધૂતારા બિઝનેસમેનના માણસ હું આવીને પ્રેમને ધક્કો દઈ ગયો. ખડ વહેતા પાણીમાં આવીને પ્રેમ તણાતો જાય છે. ઈ તો પ્રેમના નસીબ હારા હતા કે નદીમાં એક ભેંસ પાણી પીવા આવી હતી ને પૂછડું ઝાલીને પ્રેમ બહાર નીકળી ગયો નદીમાંથી. ત્યારબાદ પેલા ધૂતારાએ બીજું પગલું એ ભર્યું કે સુમનના બાપા કરણલાલ હારે મળીને કિશનલાલ હારે બદલો લેવાનું નક્કી કર્યું છે. પણ સુમનના બાપા કરણલાલે બિઝનેસમેનનો હણ તો લાફો તોડી દીધો. બધી બાજુથી ભરાયેલા બિઝનેસમેને બંને મિત્રો વચ્ચે ફરી પાછો ફૂંટ પડાવવાનો ટ્રાય કર્યો છે. પણ સાહેબ સમયને સાક્ષાત હાજર હતો. નદીના વેણમાંથી બચી ગયેલો પ્રેમને પ્રગટ થાય છે અને કીધું કે બાપુજી આ ધૂતારાએ મને મારવાનો પ્રયત્ન કર્યો છે અને બાપુજી તમારો પણ દુશ્મન થાય. પોતાની લુચ્ચાઈનો ફોડ પડી જવાની બીક લાગી એટલે ઓલા ધૂતારા બિઝનેસમેને પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું છે. બાપ મારી શરૂ કરી દીધી છે. ગડદા પાટો કિશનલાલને ઘાયલ કરીને પોપટી મેટાડોરમાં સુમનને કિડનેપ કરીને ભાગવા માંડ્યો છે. જીવન ડ્રાઇવિંગ કરે અને ધૂતારો બિઝનેસમેન સુમનને લઈને પાછલી સીટે બેસી રહ્યો છે અને ભાગી રહ્યા છે ધનાધન. પોતાની પ્રેમિકા પોતાની આંખથી દૂર થઈ રહી છે. એ પ્રેમથી જોવાતું નથી. તેની કહેવાય છે અચાનક પ્રેમના શરીરની માલી પર સલમાન ખાનનો પ્રવેશ થયો છે. બાવડા વધી ગયા છે. છાતી આપોઆપ શેવિંગ થઈ ગઈ છે. પર્વત પર ચડેલી મેટાડોરને મારા વાલા પ્રેમે પર્વત આરોહણ કરીને પકડી પાડી છે. તમે એનું બળ જુઓ બાપ, પ્રેમની તાકાત. ચાલુ મેટાડોરમાં બારીમાંથી પ્રેમે જીવનને પકડીને બારો ફેંકી. એ જીવનના પાઠ ભણવા માટે મહાપરાણે સેફટી વગર મારીને ટ્રેકિંગ કરાવ્યું છે પહાડ ઉપર પ્રેમે. ઓલો ધૂતારો બિઝનેસમેન તો હાવ નબળો હતો. એને તો કબૂતર એકલે હાથે ફરી વળ્યો હતો ભલામણા. સુમનને હેમ ખેમ બતાવીને પ્રેમે ઘરવાળાઓને સુમનને ગિફ્ટમાં દીધી છે. એ ઘટના પછી બંને મિત્રો ફરી પાછા મિત્રો બની ગયા છે અને ઓલું કબૂતર એની કબૂતરી ગોતવા માટે થઈને પ્રેમ અને સુમન પાસેથી પ્રેમના પાઠ શીખી રહ્યું છે. બાપ હેપી એન્ડિંગ થઈ ગયું છે. હેપી એન્ડિંગ સાથે વાલીડા આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું ફિલ્મી ડાયરાની માલિપા એક નવી વાર્તા હંગાથે. ન્યા લગીને લાગેલા રહેજો બાપ ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો.